સર્વે મુક્તો, સૌપ્રથમ આપ સૌના દર્શન કરીને બહુ આનંદ થયેલો. તમને બધાને મહારાજે, બાપાએ, ગુરુદેવે રાજાનો દીકરો રાજા જ હોય. મોટા પુરુષને જેણે સેવ્યા છે ને બધા મહારાજના મુક્તો છો, એટલે આપના દર્શન કરીને આનંદ થાય છે. અમારા નિકટના સગા હોય ને એવો આનંદ થાય છે કે તમે અમારા નિકટના સગા છો અને અમે તમારા નિકટના સગા છીએ. બધા સગા કરી રાખજો બસ. અમે તમને નહીં છોડીએ, તમે અમને ના છોડો. તમારી યાદ સવારથી આજે ખૂબ પ્રાર્થના કરું છું કે હે મહારાજ, આ જોગમાં આવેલા અને કોઈને છોડશો નહીં. ઠેઠ પાળે આવેલું પાણી છે. મુક્તો પાણી પાળે આવી ગયું છે. પાળે એટલે સમજ્યા ને પહેલા? કિનારે હવે છેક આવી ગયા છે આપણે. અને ત્યાંથી છૂટી જાય ને ક્યાં જાય? મુક્તો સૌપ્રથમ આપણે 30 સેકન્ડ માટે અડધી મિનિટ મહારાજ સાથે નિમગ્ન થઈએ. દેહના ભાવોને છોડીએ, હું પદ છોડીએ, હરિપદમાં આવીએ. હું કશું જ નથી, બસ હું દેહથી તદ્દન જુદો શુદ્ધ ચૈતન્ય છું. મને દિવ્ય સાકાર મૂર્તિમાન એવો અનાદિ મુક્ત પુરુષોત્તમ રૂપ પોતા જેવો કર્યો છે. મારે વિશે દેહ નથી, દેહના ભાવો નથી. મને મૂર્તિમાં રાખવાને માટે મહારાજ સ્વયં પોતે પ્રતિલોમ ભાવે આવીને બિરાજમાન થયા છે. બસ મહારાજ જ બિરાજ્યા છે. એ ભાવમાં રહેવું એને કહેવાય નિમગ્નપણું. બસ મહારાજ આપ જ કરતા બનો. દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દિપાવો. મંગલમય સુખ નિત્ય દેનારા, જય ઘનશ્યામ, જય જય કરનારા. સહજાન સ્વામી મહારાજની જય. સર્વે મુક્તો, પરોક્ષની તુલસીદાસજીની એક પંક્તિ છે. ગુરુદેવ બાપજી ઘણી વખત આ વાત કરતા, ઘણા સાંભળી હશે. પારસમણીનો ધર્મ છે લોઢાને સોનું કરવાનો. પારસમણીનું કર્યું લોઢું સોનું થાય છે. સાંભળ્યું છે ને આવું બધાએ? એના અનુસંધાનમાં તુલસીદાસજી કહે છે કે પારસ કે પ્રતાપ સે કંચન હુઈ તલવાર. લોઢાની તલવાર કંચન, કંચન એટલે સોનું. તલવાર લોઢાની હોય, લોખંડની હોય, પણ પારસમણીનો સ્પર્શ થઈ જાય તો એ શું થઈ જાય? એ સોનાની તલવાર થઈ જાય. પારસ કે પ્રતાપ સે કંચન હુઈ તલવાર. પછી શું કહે છે સાંભળજો. તાકો, તાકો તો પણ, તાકો ઉનકા તીન ન મીઠે, માર, ધાર और આકાર. પારસમણીના પ્રતાપે લોઢાની તલવાર એના સ્પર્શે સોનાની થઈ જાય, પણ છતાંય એની 3 વસ્તુ બદલાતી નથી: માર, ધાર और આકાર.
માર એટલે શું? મારવાનો સ્વભાવ, કાપવાનો સ્વભાવ. લોઢાની તલવાર માથું કાપે તો સોનાની તલવાર પણ કાપે. એનો સ્વભાવ થયો, મારવાનો સ્વભાવ. ધાર, ધાર એટલે સમજ્યા? તીક્ષ્ણ ધાર, અણી. એ પણ એમનેમ જ રહે છે. પેલી લોઢાની તલવારમાં અણી હતી, ધાર હતી. આ સોનાની તલવારમાં ધાર બની. મારવાનો સ્વભાવ ટળતો નથી, એની ધાર બદલાતી નથી, અને એનો આકાર પણ બદલાતો નથી. આકાર એટલે સોનાનો જ આકાર રહે છે. લોઢાની તલવાર સોનાની થઈ ગઈ. પારસ કે પરતાપ સે કંચન હુઈ તલવાર, તાકો ઉનકા તીન ન મીટે, માર, ધાર और આકાર. એનો મારવાનો સ્વભાવ, એની ધાર અને એનો તલવારનો આકાર તો એનો એ રહ્યો. આવું તુલસીદાસજીને જ્યારે એમણે પંક્તિ બનાવીને ત્યારે શિષ્ય આવું પૂછે છે. હા, તલવાર સોનાની થઈ ગઈ. આપણા બધા માટે છે આ વાતો. આ કારણ સત્સંગમાં આવ્યા. આ સ્વામિનારાયણ ભગવાને આપણી પર મહેર કરી અને એમણે આપણને વર્તમાન ધરાવીને કેવળ કૃપા કરીને આ પારસમણીના પ્રતાપે આપણને અનાદિ મુક્ત કર્યા, પ્રાપ્તિ પૂરી કરાવી નાખી છે. પરંતુ આપણા કેટલાક સ્વભાવ ટળતા નથી. ક્રોધી હોય તો ક્રોધી સ્વભાવ રહી જાય છે, માની સ્વભાવ હોય તો માની સ્વભાવ રહી જાય છે, લોભી હોય તો લોભી સ્વભાવ રહી જાય છે. ઈર્ષા, કપટ, દમ, પાખંડ આવું બધું જો આપણામાં પડ્યું હોય તો એ પાછું રહી જાય છે. અનાદિમુક્ત કર્યા, સોનાની તલવાર થઈ ગઈ તો પણ રહી જાય છે. તો કેવી રીતે ટળે? હવે આ સ્વભાવો કેવી રીતે ટળે? જેમ સોનાની તલવારનો સ્વભાવ છે આ મારવાનો, ધારનો, આકાર બદલાતા નથી. કેવી રીતે બદલાય? ત્યાં તુલસીદાસજી બીજી પંક્તિ બનાવે છે. જ્ઞાન હથોડા કરગ્રહે, જ્ઞાન હથોડા કરગ્રહે, સદગુરુ ભય સોનાર, તાકો ઉનકા તીન મીઠે, માર, ધાર और આકાર. જરા સમજીએ આ પંક્તિ, બધા સમજ્યા નહીં હોય, અર્થ સમજીએ જરા. જ્ઞાન હથોડા કરગ્રહે, સદગુરુ ભય સોનાર. સોનાર એટલે સોની. સોનીને હિન્દીમાં શું કહેવાય છે? સોનાર. સોની રૂપી ગુરુ જેમ સોનાની તલવારને સોની હાથમાં લે અને એને તાપે, ટીપે, ગરમ કરે, કસે, એને ઓગાળી નાખે, હાથમાં હથોડી લે અને એનો મારવાનો સ્વભાવ બદલી નાખે, કાપવાનો સ્વભાવ બદલી નાખે, એની ધાર બદલી નાખે, એનો આકાર બદલી નાખે, એમાંથી સરસ સુંદર મજાનો હાર બનાવી નાખે, સુંદર મજાની નેકલેસ બનાવી નાખે, સુંદર મજાની પોંચી બનાવી નાખે, એની ધાર મારવાનો સ્વભાવ બદલાઈ નાખે. ક્યારે? જો એવા સોની મળે તો. ભગવાનના પ્રતાપે આપણને મુક્ત તો કર્યા, પણ આપણા સ્વભાવ બદલાવવા માટે જ્ઞાન હથોડા કરગ્રહે, સદગુરુ ભય સોનાર. એવા સદગુરુની, એવા સત્પુરુષની, એવા ગુરુની જરૂર છે કે જે આપણને ટોકી ટોકીને, રોકી રોકીને, સત્સંગરૂપી જ્ઞાનમાં લાવીને, સત્સંગરૂપી આપણને આ સત્સંગમાં લાવીને, આપણને હથોડી મારી મારીને આપણા સ્વભાવોને ટળાવી નાખે છે. અને ટળાવી નાખવા માટે જરૂર છે એવા સત્પુરુષની, એવા ગુરુની. ગુરુની શું જરૂર છે જીવનમાં? શું જરૂર છે આપણા જીવનમાં ગુરુની? મુક્ત નાનકડી એક બે વાતો બનેલી સત્ય ઘટનાઓ કેવી છે. છત્રપતિ શિવાજી મહારાજ, આપણે બધાએ નાનપણમાં શિવાજી મહારાજનો પાઠ આવતો ભણવામાં. ઔરંગઝેબની
સામે ઘણા યુદ્ધો થયા. મોગલ બાદશાહ, ક્રૂર બાદશાહ ઔરંગઝેબ, અને ઔરંગઝેબ સાથે એણે શિવાજી ઉપર યુદ્ધ કર્યું. 6 વખત હાર્યા. ઔરંગઝેબ 6 વખત હાર્યા. કેવી મોટી સલ્તનત ઔરંગઝેબની, કેટલું મોટું લશ્કર, કેટલી એની ક્રૂરતા. જેમ ઘાસ વાઢે ને એમ ફટ 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 ક્રૂર રીતે માણસોની કતલ કરી નાખે. લોહીની નદીઓ વહેવા માંડે. એ જ્યાં જાય ત્યાં ભલભલી મોટા સામ્રાજ્યોને એણે હરવી નાખ્યા. નિશાન બનાવે કે મોટું ગમે એટલું મોટું સામ્રાજ્ય હોય, મારે એને જીતવું છે, જીતી લે. શિવાજીનું એક નાનકડું રાજ્ય, નાનકડું લશ્કર, અને એને ઔરંગઝેબ 6 વખત યુદ્ધ કર્યું, લડાઈ કરી, હારીને આવે. એક દિવસ ઔરંગઝેબ ઉદાસ થઈ ગયા છે. એમણે એમના સિપાહી સરસેનાપતિ હતા ચંગીઝ ખાન. આ ભારતનો ઇતિહાસ છે આ બધો. ચંગીઝ ખાન, એથી મહાક્રૂર, એને બોલાવીને પૂછે છે, ચંગીઝ ખાન, મને એક પ્રશ્ન નથી સમજાતો કે આવડું મોટું આપણું લશ્કર, ચારે બાજુ આપણાથી બધા થર 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 ધ્રુજે, અને આ એક નાનકડો શિવાજી આપણા માટે તે ઉંદર જેવડો છે, એક ઉંદરડી જેવડો છે, અને એક ઉંદરડી જેવડા શિવાજીને આપણે જીતી નથી શકતા. આનું રહસ્ય શું છે? આનું કારણ શું છે? ત્યારે ચંગીઝ ખાન હાથ જોડીને કહે છે, જનાબ, એક જ કારણ છે. એના માથા ઉપર એના ગુરુના 4 હાથ છે. એના ગુરુ રામદાસ, એના આશીર્વાદ છે. અત્યંત એમનો રાજીપો છે. એના ગુરુ એની સાથે છે, અને ગુરુએ વરદાન આપેલું છે કે દુનિયાની કોઈ તાકાત તને, શિવાજી, તને પરાજય કે પરાભવ નહીં કરી શકે. જનાબ, આશા છોડી દો. હું વિનંતી કરું છું, આશા છોડી દો શિવાજી ઉપર વિજય પામવાની. કારણ કે એની સાથે એના ગુરુનો આશીર્વાદ છે. મુક્ત આ પ્રસંગ મને એટલે યાદ આવે છે આજે કે હું રાત્રિ દિવસ એક આનંદમાં જીવું છું કે મારા માથે પણ મારા ગુરુના 4 હાથ છે. જ્યારે આ સ્વામી એના સાક્ષી છે. સંસ્થા નાનકડી હતી. ગુરુદેવ રોજ સંકલ્પો વહાવે. યુગ પુરુષ, સમ્રાટ પુરુષ, ક્રાંતિકારી પુરુષ. સ્વામી આજે વિજાપુર જગ્યા લેવી છે, સ્વામી આજે પાલનપુર જગ્યા લઈ લો, સ્વામી આજે બોલો, દર અઠવાડિયે એક સંકલ્પ આવી ગયો હોય. ક્યાં સંસ્થાનો ભેદ હતો. મુઠ્ઠી જેવડી સંસ્થા. આ મહેસાણાની જ્યાં જગ્યા લીધી, 4000 વાર જગ્યા પહેલાં લીધી હતી, આટલી આગળની, પાછળની તો અમારા જયંતિભાઈની પછી લીધી હતી. આ બાજુમાં જગ્યા હતી, અમારા વિરમભાઈને બધા એના ભાગીદારો હતા. અમને કગરતા હતા કે સ્વામી લઈ લો, આ જગ્યા ભવિષ્યમાં કામમાં આવશે. ક્યાં વેત હતો? મફતના ભાવમાં મળતી હતી. ભગત સાચી વાત છે, વિરમભાઈ સાચી વાત છે.
ક્યાં વ્યથ હતો? ગુરુદેવ આગળ હું ઘણી વખત રડી પડતો કે બાપા 12 હાંધીએ છે ને 17 તૂટે છે, પૈસા ક્યાંથી લાવવા? ત્યારે ગુરુદેવ મને એટલી હિંમત આપતા. ગુરુદેવ એક શબ્દ કહેતા મને કે સ્વામી તું શું કરવા ચિંતા કરે છે? માથે હાથ મૂકીને, મને એ વખતે હજુ યાદ છે, માથે હાથ મૂકીને કીધેલું, સ્વામી ભવિષ્યમાં તું અબજોના ચેક લખાઈશ ને, તારો ચેક કોઈ દાડો જીવનમાં પાછો નહીં જાય. અને એ ગુરુના વચન ઉપર સેવક રાત દિવસ દોડતો, અને એ વચને જ મુક્તો આજે આ લીલીવાડી છે. શિવાજી મહારાજનો એક બીજો પ્રસંગ કહું. ભયંકર દુષ્કાળ પડેલો એ જમાનામાં. ગુરુ રામદાસ વનની અંદર, જંગલની અંદર, વગડાની અંદર એક નાની પર્ણકુટીર બાંધીને નદીના કિનારે રહેતા. એમણે સંદેશો મોકલ્યો, શિવાજીને જરા કામ છે, બોલાવો. 2-4 દિવસે એ જમાનામાં કંઈ ફોન બોન નહોતા. 2-4 દિવસે સંદેશો મળ્યો એટલે શિવાજી મહારાજ બધા કામ છોડી અને મારતે ઘોડે પોતાના 2-4 સિપાહીઓની સાથે ગુરુની ચરણમાં આવીને બેસી ગયા. ગુરુદેવ બોલો, શું આજ્ઞા છે? ત્યારે ગુરુ રામદાસ કહે છે, શિવાજી આ વર્ષ દુષ્કાળનું વર્ષ છે, ખબર છે ને? હા ગુરુજી. ચારેય બાજુ હજારો માણસો મરી રહ્યા છે. પાણીનો પ્રશ્નો છે. પાણી મળતું નથી પીવા, લોકોને ખાવા નથી મળતું. જો સાંભળ, જો તું મારો શિષ્ય હોય તો અમારી આજ્ઞા છે, કોઈ પાણી વગર અને ભૂખ્યા મરવા ના જોઈએ. કોઈ તરસ્યું ના રહેવું જોઈએ, કોઈ ભૂખ્યો ના રહેવું જોઈએ. સગવડ કરો, જે કરવું પડે એ બધું કરો, પણ કોઈ વ્યક્તિ ભૂખી તરસી ના રહેવી જોઈએ. શિવાજી કે ગુરુદેવ ચિંતા ના કરશો, બધું થઈ જશે, આપ બેડા પડજો. ત્યાંથી જાય છે, થોડેક ઘોડા ઉપર જવા જાય છે, ત્યાં ફરીથી બોલાયા, શિવાજી પાછા આવો. શિવાજી આવ્યા. ગુરુદેવ શું કોઈ વાત બાકી રહી ગઈ? કોઈ વ્યક્તિ તો ભૂખીને તરસી ન રહેવી જોઈએ, પણ કોઈ પશુ પક્ષી પણ ભૂખ્યા તરસા ના રહેવા જોઈએ. એના માટે જે કોઈ તમારે ગૌશાળાઓ ખોલવી હોય તો ખોલી નાખો, અન્નક્ષેત્રો ખોલી નાખો. કોઈ પશુ પક્ષી પણ ચણ વગર ભૂખ્યા ના રહેવા જોઈએ. ભલે ગુરુજી. ગુરુના વચને શિવાજીએ તાત્કાલિક આખું આયોજન ગોઠવી દીધું. આખા રાજ્યની અંદર અન્નક્ષેત્રો ખોલી દીધા, પાણીની પરબો ખોલી દીધી, પાણીની વ્યવસ્થા કરી દીધી. ચબૂતરાઓ ગામો ગામ મોટા મોટા ચબૂતરાઓ બનાવી નાખ્યા. શાના માટે? પક્ષીઓને અનાજ ન ખાય, પાણી પવાય, મરી ન જાય, તરસ્યા ન ભૂખ્યા. ખૂબ વ્યવસ્થા કરી બધી. ઘેર ઘેર ભોજન પહોંચાડવા માંડ્યું. 3-4 મહિના પછી સારો એવો વરસાદ પડ્યો. ચારે બાજુ ખૂબ શાંતિ થઈ ગઈ, નિરાંત થઈ ગઈ. પાણીનો ચારે બાજુ રેલમ છેલ થઈ ગઈ. સારો પાકના વાવેતર થઈ ગયા. શિવાજી મહારાજ ગુરુજીના આશીર્વાદ લેવા જાય છે. ગુરુજી, દુષ્કાળમાં આપના પ્રતાપે અને આપની કૃપાએ આટલી પરબો બાંધી હતી, આટલા ચબૂતરા બાંધ્યા, આટલા અન્નક્ષેત્ર ખોલ્યા, આવું બધું કર્યું, બસ આપ રાજી થજો. બધું વર્ણન કર્યું.
ગુરુજી બહુ રાજી થયા. પછી ઊભા થઈ ગયા. ગુરુજી કે શિવાજી ચલો મારી સાથે, આપણે બગડામાં એક આંટો મારવા જવું છે. શિવાજીનો હાથ ચાલી અને ત્યાંથી આશ્રમમાંથી બહાર નીકળ્યા. ચાલતા ચાલતા એકાદ ગૌ ચાલ્યા. ચૂપચાપ બંને ચાલ્યા જાય છે ગુરુ અને શિષ્ય. એક પથ્થર, એક શિલા, શિલા એટલે સમજ્યા ને, પેલી પથ્થરની શિલા સ્થિર પડેલી. ગુરુ રામદાસે કહ્યું શિવાજી એક ધક્કો મારીને આ શિલાને ખસેડવી છે, ખસેડો. શિવાજીની બાહુમાં જબરજસ્ત બળ હતું, તાકાત હતી, અને એમણે સહેજ આમ ધક્કો મારીને શિલાને ધક્કો માર્યો પૂરજોશથી. એટલે 2-5-10 ઇંચ શિલા ખસી, થોડીક એકાદ વેંત ખસી. નીચે એક દર હતું, દર. શિલાની નીચે એક દર હતું, અને દરમાંથી એક દેડકું કૂદીને બહાર આવ્યું. દેડકું, દેડકું એટલે સમજો છો ને? પહેલા બાળકો જોયા છે ને દેડકા? દેડકું બહાર આવ્યું. ગુરુ રામદાસ શિવાજીને કહે છે શિવાજી આ દેડકાને કોણે ખવડાવ્યું હશે? આ તો પથ્થરની નીચે પડ્યો હતો. આ દેડકાને કોણે ખવડાવ્યું હશે? શિવાજી સ્તબ્ધ બની ગયા, હાથ જોડીને ઉભા રહી ગયા. ગુરુજીને જે કહેવું હતું ને એ સમજી ગયા. તમે સમજ્યા? કોઈ શું સમજ્યા? કોણ સમજ્યા? ચલો આંગળી ઊંચી કરો જોઈએ. શું સમજ્યા? ગુરુનો કહેવાનો મર્મ શું હતો સમજ્યા? કહો મહારાજ. હા, ગુરુની ટકોર હતી. શું? શિવાજી તું આવીને મને મેં આમ કર્યું ને મેં આમ કર્યું ને મેં આટલી પરોબોમાં હતી ને મેં આટલા સદાવ્રતમાં થયા ને મેં આમ કર્યું ને તું બોલતો હતો ને, આને કોણે ખવડાવ્યું? આપણે તો નિમિત્ત માત્ર છીએ. છાનો માનો અહંકાર છોડ. ફૂલાયો ફરતો નથી. મેં આમ કર્યું, મેં આમ કર્યું. આ દેડકાને ત્યાં ખવડાવ્યું હતું, ક્યાં પાણી આપ્યું હતું, તોય જીવે છે કે નથી જીવતું? સૌને જીવાડનારો અનંત કોટી બ્રહ્માંડનો પતિ ભગવાન છે. શિવાજી પગમાં પડી ગયા, ગુરુદેવ મારી ભૂલ થઈ ગઈ. અહીં જરૂર છે ગુરુની. ગુરુની શી જરૂર છે? અહીં પડે જરૂર પડે ગુરુની. ભાઈ આપણને બધાને આ મોટા પુરુષોએ એમણે આપણને રોકી ટોકીને આ કરાવે છે. ભાઈ ના ચાલે. કોણ આપણને તરત જ બ્રેક મારે? એક આટલું શિવાજી આટલું બોલ્યા ગુરુના વચને. મેં પરબો બાંધીને મેં અન્નક્ષેત્રો કર્યા ને મેં આ કર્યું ને મેં ગૌશાળાઓ કરીને મેં આ કર્યું. ગુરુને એને ખબર નથી કે મારી ભૂલ ક્યાં થાય છે. શિવાજીને ખ્યાલ નહોતો આવ્યો, પરંતુ એ ખ્યાલ આપનાર કોઈક પુરુષ જોઈએ. જ્ઞાન હથોડા કરગ રહે સદગુરુ ભય સોનાર. આ સોની છે, શિલ્પી છે. ગુરુ છે ને આપણા શિલ્પી છે. જીવનમાં આપણને ઘડવાનું કામ કોણ કરે છે? પહેલા સત્પુરુષ કરે છે, ગુરુ કરે છે. આટલો અહંકાર ન ચલવ્યો. ગુરુએ આટલો અહંકાર છે આવી ગયો હતો ને, ન ચલવ્યો. મુક્તો આપણે બધા બહુ કૃપાવંત છીએ વેલા, કે આપણને એવા સત્પુરુષ મળ્યા છે કે આપણને પડે આપણી ભૂલ ઓળખાવે. જીવનમાં કોક તો જોઈએ. અહીં જરૂર પડે છે ગુરુની. મુક્તો આપણો સમાજ આખો રોકી ટોકીને મહારાજે મોટાએ આપણી ઉપર બહુ કરુણા કરેલી છે, બહુ કૃપા કરેલી છે આપણી ઉપર. અને અમારે હમણાં સંતોની શિબિર હતી. સંતોની શિબિરમાં એક ટીચર બહારથી બોલાયા હતા. અમે શું નામ હતું સ્વામી? ગુરુ પ્રકાશ અય્યર. સાઉથ ઇન્ડિયન હતા.
બહુ મોટા મોટિવેશનના સ્પીચ આપતા હોય છે. બહુ જ એમને સંતો સાથે પ્રીતિ છે, એટલે ઘર જેવા છે. એમને એક 2 કલાકનો એમનો પ્રોગ્રામ રાખેલો અમે. એમણે કંઈક ચાલુ શિબિરમાં મને એક પ્રશ્ન પૂછ્યો. એમણે એક ફોટો બતાવ્યો બધાને, સંતોને. એ ક્યાંકથી ફોટો લઈ આવેલા. આ ફોટો એમણે ગુરુદેવનો અને સેવકનો આ ફોટો એમણે બધા સંતોને બતાવ્યો. એની ઉપર એમને કંઈક કહેવું હતું. પછી એમણે બીજાને કહેતા પહેલાં મને એક પ્રશ્ન પૂછ્યો. મને કે સ્વામીજી, હું જ્યારે જ્યારે આ ફોટો જોઉં છું ને ત્યારે મને એક પ્રશ્ન થાય છે, તમને પૂછવાનું મન થાય છે. પૂછું? કે પૂછો. એમ કે સ્વામીજી, એક મા જોડે જેમ દીકરો બેઠો હોય ને, એમ તમે એક દીકરા જેવી રીતે આમ નીચે બેસીને ગુરુદેવ સાથે વાતો કરો છો. મને જ્યારે જ્યારે જોઉં ત્યારે એક પ્રશ્ન થાય છે કે સ્વામીજી, તમે ગુરુદેવને ક્યારેય મિસ કરતા એવું લાગે છે? ઇંગ્લિશ શબ્દ છે, મિસ કરતા એવું લાગે છે. મિસ એટલે સમજ્યા? તમે ગુરુદેવને ક્યારેક ગુમાવ્યા હોય, ગુરુદેવને તમારી પાસે ન હોય એવું તમને ક્યારે લાગે છે? તમારો ફોટો જોઈને મને કાયમ આવો વિચાર આવે છે કે તમને શું લાગે છે? મેં એમને પૂછ્યું કે તમને શું લાગે છે? કે મને તો એવું લાગે છે કે સ્વામી તમે બોલી નહીં શકતા હોય પણ તમે ઘણું મિસ કરતા હશો. એમણે એમની ભાષામાં બિચારાએ વાત કરી. મારી આંખમાં એ વખતે આંસુ આવી ગયા. હું બોલી ના શક્યો થોડી વાર માટે. અમારું જ્ઞાન કીધું એવું કહે છે, અમારું જ્ઞાન એવું કહે છે કે મોટા પુરુષ ક્યારેય જતા નથી, સદા પ્રગટ છે. એ રીતે હું મિસ નથી કરતો, પરંતુ એક બાબતમાં મને રાત્રિ દિવસ હું બહુ મિસ કરતો હોય એવું મને ભાસે છે. કે જેમ શિવાજી મહારાજને એક નાની વાતની ભૂલ થતી હતી તો ગુરુ રામદાસ વગડામાં લઈ જઈને દેડકાને બતાવે અને એમની ભૂલ ઓળખાવે. મારા ગુરુદેવ મારી પડખે બેસતા, એમની પડખે હું બેસતો. ગુરુદેવ મને વારે વારે કંઈક કથા કરતા કરતા એક નાનકડી ભૂલ થઈ જાય ને, સુરા ખાચરના બદલે ઝીણાબેન બચે સોમલા ખાચર નામ દેવાઈ જાય ને, તો એ ગુરુદેવ મને ભર સભામાં એમ કહે, સ્વામી સોમલા ખાચર નહીં, સુરા ખાચર. સ્વામી લોયા નહીં, લોયા બોલી ગયો હોય ભૂલમાં, લોયા નહીં, વડતાલ. મને ટકોર કરનાર કોણ? ત્યાં હું બહુ મોટું મિસ કરું છું. મારા ગુરુને હું બહુ મિસ કરું છું. મને પડે પડે સ્મૃતિ થાય. મારા માટે નહીં, સમગ્ર સમાજ માટે છે. જીવનમાં ગુરુની શી જરૂર છે, સત્પુરુષની શી જરૂર છે? મુક્તો આપણો SMBSનો સમાજ આજે જે ક્વોલિટી ઉપર છે ને, મુક્તો સાચા શુરા રે જેના વેરી ઘાવ વખાણે. સંપ્રદાયના મુક્તો ભલે આપણે અતિશોક્તિ નથી, પરંતુ જે ગુરુદેવે ગુડવિલ ઊભી કરી છે ને,
આ SMVSની જે નિષ્ઠા, ઉપાસના, નિયમ ધર્મ, તો કેટલા રાત દિવસ એમણે એક કરી નાખ્યા છે. અને એમાં આપણને સમાવ્યા છે, આપણી પર બહુ મોટી કરુણા કરી છે. આજે ગુરુદેવના ચરણોમાં આપણે ગુરુ વંદના કરવાની છે. એમણે આપણી ઉપર કરેલા ઉપકારોને આપણે વાગોળવાના છે. ગુરુ પૂર્ણિમાએ બીજું શું કરવાનું હોય? ગુરુના ઋણને વાગોળવાનું હોય કે જે ભૂલી ન જઈએ આપણે ક્યારેય. નૂતન કીર્તન વાસના ખાતે લેવાયેલું. આજે ઈચ્છા છે કે એ કીર્તન દ્વારા આપણે ગુરુએ આપણી ઉપર કરેલા ઉપકારોમાં જરા આપણે કૃતકૃત્ય થઈએ, ઓગળી જઈએ. આપણે અહેસાસ કરીએ કે આપણી ઉપર મહારાજની મોટાની કેટલી બધી કરુણા છે. આ કારણ સત્સંગ, આ SMVS, એ દિવ્ય ગુરુનું સાનિધ્ય આપણને મળ્યું છે ને આપણી ઉપર કેટલી અનરાધાર કૃપા થયેલી છે. એને આજે આપણે વાગોળવી છે. જરા કીર્તન સાથે આપણે ઝીલજો, જરા ઝીલવાનો પ્રયત્ન કરજો. અરે આજ આનંદ ઉરનામાય આવા દિવ્ય ગુરુ પામી. 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 પામ્યા છે ને પેલા આપણે ગુરુદેવ કેવા આપણને દિવ્ય સત્પુરુષ મળ્યા છે. આવા દિવ્ય ગુરુને પામીને આપણા હૈયામાં આનંદ સમાવવો ના જોઈએ. મારા હૈયામાં તો એટલો બધો આનંદનો ઓઘ છે, કારણ કે આજે આપણે એમનું પૂજન કરીને આપણે એમના ઋણમાંથી કંઈક મુક્તિ પામવાનું છે. એટલે વહેલા આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ માત્ર ભેગા થઈને ગુરુનો મહિમા ગાવાનો નથી. કેટલી આપણી પર અનરાધાર કૃપા કરી છે એનો વિચાર કરવા માટેનો દિવસ છે. વહેલા આપણામાં છે શું? મહારાજ નિમિત્ત કરીને કોઈને કરે છે, પણ કરે છે કોણ? વહેલા મહારાજ કરે છે. મુક્તો આપણું આ જ્ઞાન છે. અહીંયા પણ આજે દિવ્ય આનંદ પામીએ છીએ, આવા દિવ્ય ગુરુ પામી. અરે શું કહે છે? આજ આનંદ ઉરનામાય આવા દિવ્ય ગુરુ પામી. આજ આવા દિવ્ય ગુરુ પામી. આનંદ ઉપકાર કયા ન જાય આવા દિવ્ય ગુરુ પામી. આનંદ ઉપકાર કયા ન જાય આવા દિવ્ય ગુરુ પામી. અનંત ઉપકારો છે આપણા માથા ઉપર, કયા જાય એવા નથી. કયા કયા ઉપકાર કર્યા છે? જે છે અખંડ મૂર્તિ માય આવા દિવ્ય ગુરુ પામી. જે છે અખંડ મૂર્તિ માય આવા દિવ્ય ગુરુ પામી. જે છે અખંડ મૂર્તિ માય આવા દિવ્ય ગુરુ પામી. જે છે અખંડ મૂર્તિ માય આવા દિવ્ય ગુરુ પામી. કરતા શ્રી હરિ છે સદાય આવા દિવ્ય ગુરુ પામી. કરતા શ્રી હરિ છે સદાય આવા દિવ્ય ગુરુ પામી. મુક્તો બાપાશ્રીની બીજા ભાગની 73મી વાત છે. નાનકડી વાત છે. એ મોટા મુક્ત કેવા છે? તો આ લોક અને પરલોકને વિશે જીવને સુખિયા કરી મૂકે એવા છે, અને સદાય જીવના હિત કરવાને અર્થે જ પ્રવર્તેલા છે. એવા મોટા મુક્ત પોતાની જરા પણ મોટપ કે સામર્થ્ય કહેતા નથી, કેમ કે તેમને પોતાપણું છે જ નહીં. તે તો જેટલી સામર્થ્ય, સુખ અને મોટાઈ કહે છે તે સર્વે પુરુષોત્તમ ભગવાનની કહે છે. બધી મોટાઈ કોની છે? પહેલાં મહારાજની.
આપણી કોઈની જોડે કશુંય નથી, આપણું જ્ઞાન છે. આપણી જોડે બાપજીના શબ્દોમાં કહીએ તો બાપા શબ્દ શું વાપરતા પહેલા? ચપટીએ નથી. જેટલી સામર્થ્ય સુખ મોટાઈ કહે છે તે સર્વે પુરુષોત્તમ ભગવાનની જ કહે છે. એવા મોટા મનુષ્ય જેવા ભાસે છે, પણ એ તો અલૌકિક દિવ્ય મૂર્તિ જ છે. આજના દિવસે આપણે આટલું સમજવાનું જ પહેલાં કે મોટા પુરુષ કોણ છે? એ તો પોતે દિવ્ય અલૌકિક દિવ્ય મૂર્તિ જ છે. તે જન્મ્યા નથી, મનુષ્ય રૂપે થયા પણ નથી, પણ તે તો સદાય પુરુષોત્તમની મૂર્તિમાં જ છે અને સુખને વિશે નિમગ્ન જ છે. અને આ લોકમાં મહારાજની ઈચ્છાએ કરીને મનુષ્ય જેવા દેખાય છે, આપણને સુખિયા કરવા માટે. એમ દયા કરીને બાપાએ આવી વાત કરી મૂકતો એટલે શબ્દ વાપર્યો, જેથી મળ્યા મહારાજ આવા દિવ્ય ગુરુ પામી. જેથી મળ્યા મહારાજ આવા દિવ્ય ગુરુ પામી. આપણને મહારાજ મળ્યા એનું કારણ શું કહેશો પહેલા? એવા ગુરુ મળ્યા ને એટલે. સંપ્રદાયમાં પૂછી આવો, તમને ભગવાન મળ્યા છે? પૂછો જોઈએ. સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે એવું સંપ્રદાય આખાને પૂછી આવો. મળશે, મળવાના. અત્યારે છે મળે, અત્યારે હોતા હશે. એ તો મર્યા પછી ભગવાનના ઘેર જઈશું ને અધ્ધર જઈશું ત્યારે મળશે. અહીં બેઠેલા આપણને મળ્યા છે? કેટલાને મળ્યા છે? આંગળી ઊંચી કરો છો પેલા. કોણે હાપડાયા? કોના પ્રતાપે? મુક્ત આ સ્વામિનારાયણ સર્વોપરી સર્વાવતારી છે એની સંપ્રદાયમાં જઈને પૂછી આવો તો ખરા પહેલા. આ બધો પ્રતાપ આ દિવ્ય પુરુષનો છે. જરા કલ્પના તો કરો, એ ન મળ્યા હોત તો આપણે ક્યાં હોત? કેવા હોત? ક્યાં રખડતા હોત? વાયદાના વેપારમાં ક્યાંય અચવાતા હોત? ભાઈ, શું આપણે એના માટે કરી શકીએ? ફરીથી, જેથી મળ્યા મહારાજ આવા દિવ્ય ગુરુ પામી. જેથી મળ્યા મહારાજ આવા દિવ્ય ગુરુ પામી. એટલે આ સ્વામિનારાયણ ભગવાનને અંતર ધ્યાન થયે સંવત 1886માં અંતર ધ્યાન થયા. અત્યારે આ 2081-82 ચાલે છે. 194 વર્ષ થયા. અત્યારે ભગવાન સ્વામિનારાયણના મળેલા કોઈ જોયા હશે પહેલા સંપ્રદાયમાં? શ્રીજી મહારાજના મળેલા કોઈ જોયા છે તમે? કેટલા ક્યાં હશે કોજો પહેલા? અહીં છે બેઠેલા જ કોઈ ભગવાન સ્વામિનારાયણના મળેલા જેટલા હોય એટલે આંગળી ઊંચી કરો. બોલો, સંપ્રદાયમાં જઈને પૂછજો તો ખરા. રોહિત મહારાજ મળેલા ખરા ને આપણે પહેલા? હા કે ના? આ છે પ્રતાપ આપણા ગુરુદેવનો. ભાઈ, શું જરૂર છે ગુરુની? આગળ શું કહે છે? મળ્યા સંકલ્પ મૂર્તિ બાપા આવા દિવ્ય ગુરુ પામી. મળ્યા સંકલ્પ મૂર્તિ બાપા આવા દિવ્ય ગુરુ પામી. એ બાપાને સંપ્રદાય કણબી કણબી કહ્યા. બાપા કણબી હતા, બાપા કણબી હતા. એટલે અહીં તમે કેટલા કહો છો કે બાપા કણબી હતા? પહેલા કણબી બોલાય? અરે, મહારાજના સંકલ્પથી 125 વર્ષનો મહારાજનો સંકલ્પ પૂરો કરવા માટે બાપા પધાર્યા. કોણે ઓળખાણ કરાઈ? મળ્યા સંકલ્પ મૂર્તિ બાપા આવા દિવ્ય ગુરુ પામી. મળ્યા સંકલ્પ મૂર્તિ બાપા આવા દિવ્ય ગુરુ પામી. માર્યા મૂર્તિ ના થાપા આવા દિવ્ય ગુરુ પામી. માર્યા મૂર્તિ ના થાપા આવા દિવ્ય ગુરુ પામી. કેટલાના ખભે બાપાએ ધબ્બા મારેલા છે? આંગળી ઊંચી કરો છો પહેલા. કેટલાય ધબ્બા ખાધેલા છે? કેટલાના માથે હાથ મૂકેલા છે? એ માથે હાથ નતા, એ ધબ્બો નતો, મૂર્તિના થાપા. થાપા એટલે સમજ્યા પેલા? તમારે સંસારમાં લગ્ન કરીને આવે ને, મને એવો થોડો ખ્યાલ છે હો. ઘેર લગ્ન પતે ને એટલે શું કરે ખબર? બાયણામાં પેલા બાયણામાં કે બે બાજુ આમ ખબર પેલી દિવાલ ઉપર થાપા મારે. થાપા કે ને શું કહે એને? એ શાના થાપા? બે કામ પૂરું થઈ ગયું, હવે લગ્ન પૂરા થઈ ગયા, એની પૂર્ણાહુતિના થાપા કે હવે નિર્વિઘ્ને કામ પતી ગયું. એમ મહારાજે આપણે અહીં બેઠેલા કારણ સત્સંગના સભ્યોને આવા દિવ્ય પુરુષે હજારો વખત ધબ્બા નથી માર્યા, મૂર્તિના થાપા માર્યા છે. એ છે આ દિવ્ય પુરુષનો પ્રતાપ. ભાઈ, ભૂલી ન જતા આપણે આ દિવ્ય પુરુષના પ્રતાપને ભૂલતા નહીં. ફરીથી,
માર્યા મૂર્તિ ના થાપા આનંદથી બોલો આવા દિવ્ય ગુરુ પામી માર્યા મૂર્તિ ના થાપા આવા દિવ્ય ગુરુ પામી મારી દીદી રેખા પરમેખ આવા દિવ્ય ગુરુ પામી મારી દીદી રેખા પરમેખ આવા દિવ્ય ગુરુ પામી સમજાણું રેખ પર મેખ મારી દીધી એટલે સમજાણું પેલા ભાગ્ય રેખા રેખ એટલે ભાગ્ય રેખા ભાગ્ય રેખા ઉપર મેખ મારી દીધી મેખ એટલે સમજ્યા પેલા એ ભાગ્ય રેખાને બદલી નાખી સ્ટેમ્પ મારી દીધો આ ગુરુ પામીને આ ગુરુદેવ મળ્યા ને આપણને પેલા કેટલા આપણી ઉપર ઉપકાર છે જરા વિચારજો ફરીથી મારી દીધી રેખા પરમેખ આવા દિવ્ય ગુરુ પામી મારી દીધી રેખા પરમેખ આવા દિવ્ય ગુરુ પામી આહા અહોથી છે આવા દિવ્ય ગુરુ પામી આહા અહોથી છે આવા દિવ્ય ગુરુ પામી વચ્ચે 2020ની સાલમાં આપણે બાપાશ્રી મહોત્સવ ઓનલાઈન ઉજવ્યો હતો ખબર છે પેલો કોરોના કાળમાં અને એ વખતે એક સૂત્ર આપ્યું હતું ખબર છે બાપા તમે આવા તો મહારાજ તમે કેવા બાપા એટલે બાપા એટલે બાપા અને એક આશીર્વાદ આપ્યો હતો ખબર છે આ શબ્દ જેના કાન ઉપર પડશે આ મુખમાંથી જેના મુખમાંથી નીકળશે અરે કૂતરા આગળ જઈને આટલું બોલજો ગધેડા આગળ જઈને આટલું બોલજો રણમાં ને પશુ પક્ષી ઉપર આટલું જઈને બોલજો જેના કાન ઉપર બાપા શબ્દ પડશે એનો ભગવાન સ્વામિનારાયણ છેલ્લો જન્મ કરે અને એ વખતે મુકતો આપણા એક જોહરભાઈ કરીને મુસ્લિમ હરિભક્ત ગુરુ પૂર્ણિમા તો ખાસ આવે મુસ્લિમ છે પરંતુ એમને એટલો બધો મહિમા એ કે સ્વામી તમારી એક સભા હું છોડતો નથી કે બોલો આખા ઘરના હવારમાં બેસી જાય એમનો મારી પર ફોન આવ્યો 2020માં મને કે સ્વામી મારા ઘરવાળા હું અમારા બધા એનો સાસરા પક્ષને અમારા બધા એનો જે છે અમારી 2 દીકરા છે દીકરાની પત્નીઓ છે અને બધાને અમારા પુત્ર વધુઓ અને બધાને હગાવાલાન કુટુંબને પરિવાર સ્વામી 15,000 કોઈ અફઘાનિસ્તાનમાં કોઈ પાકિસ્તાનમાં કોઈ બાંગ્લાદેશમાં ને કોઈ સ્વામી ઈરાનમાં કોઈ ઈરાકમાં ને કોઈ મસ્કતમાં ને કોઈ જ્યાં જ્યાં વિદેશમાં મુસ્લિમ દેશોમાં વસે છે ને બધાને અમે આ ક્લિપ મોકલી છે કે તમે આટલું બોલજો તમારા કામ હો જાયગા કહો સ્વામી બધાની ઉપર કૃપા કરજો તો આ છે પ્રતાપ કારણ સત્સંગનો આ છે પ્રતાપ ભગવાન સ્વામિનારાયણનો આ છે પ્રતાપ બાપાશ્રીનો આ છે પ્રતાપ આ ગુરુદેવનો મુક્તો આપણને કેવા ફવડાવી દીધા થાપા મારી દીધા છાના થાપા પહેલા મૂર્તિના થાપા મારી દીધા શું કે છે આગળ જન્મો જન્મના ફેરા ગયા ટળી આવા દિવ્ય ગુરુ પામી જન્મો જન્મના ફેરા ગયા ટળી આવા દિવ્ય ગુરુ પામી જન્મો જન્મના ફેરા ગયા ટળી આવા દિવ્ય ગુરુ પામી જન્મો જન્મના ફેરા ગયા ટળી આવા દિવ્ય ગુરુ વિશ્વાસ આવે છે ને બંધુ હાજી વિશ્વાસ છે ને પહેલા હાજી વિશ્વાસ આવે તો પૂરું ના આવે તો કાયમ માટે અધૂરું સમજી લેજો પેલા આ તો શું ટાઢા પોરના ગપ્પા મારે છે શું ગપ્પાની વાત કરો છો હે પેલા વિશ્વાસ રાખજો શું કે છે કોલ આપી કૃતાર કરી આવા દિવ્ય ગુરુ પામી કોલ આપી કૃતાર કરી આવા દિવ્ય ગુરુ પામી લંકર મટાડી અક્ષર પર કીધો આવા દિવ્ય ગુરુ પામી જીવા મટાડી અક્ષર પર કીધો આવા દિવ્ય ગુરુ પામી અનવી મુક્તનો સર્પાવ દીધો આવા દિવ્ય ગુરુ પામી અનવી મુક્તનો સર્પાવ દીધો આવા દિવ્ય ગુરુ પામી સરપાવ એટલે સમજ્યા પેલા બિરદ આશીર્વાદ સ્ટેટસ
સર્પાવનો અર્થ સ્ટેટસ. કેવડું મોટું સ્ટેટસ! ભગવાન સ્વામિનારાયણનું સ્ટેટસ નંબર 1 અને અનાદિમુક્તનું સ્ટેટસ નંબર 2. એ પદ આપી દીધું. ડંકા દઈને બેસાડ્યા છે ત્યાં આવા દિવ્ય ગુરુ પામી. ડંકા દઈને બેસાડ્યા છે ત્યાં આવા દિવ્ય ગુરુ પામી. છતે દેહ મૂર્તિ સુખમાય આવા દિવ્ય ગુરુ પામી. છતે દેહ મૂર્તિ સુખમાય આવા દિવ્ય ગુરુ પામી. આ છે ગુરુનું આપણા માથે ઋણ, આ છે ગુરુદેવનું આપણા માથે ઋણ. હો મુક્તો, કેવી રીતે આપણે કોઈ સંજોગોમાં કરોડોની સંપત્તિ ન્યોછાવર કરી દઈએ. અમે કદાચ સંસાર છોડીને આવી ગયા એમના શરણે. મુક્તો, અમારે 10 પૈસા દેવું નથી ચૂકવાનું. 10 પૈસા અમારા માથે જેવું દેવું છે ને 10 પૈસા અમે નથી ચૂકવી શક્યા. તમે કેટલું ચૂકવી શકો? વિચાર કરો. મુક્તો, આ છે આપણા ગુરુદેવનો પ્રતાપ. મારા કલ્યાણનું ક્યાં છે અધૂરું આવા દિવ્ય ગુરુ પામી. મારા કલ્યાણનું ક્યાં છે અધૂરું આવા દિવ્ય ગુરુ પામી. મારા દર્શને પૂરું 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 આવા દિવ્ય ગુરુ પામી. મારા દર્શને પૂરું 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 આવા દિવ્ય ગુરુ પામી. બાપા કહેતા ને કે આ તો ઇલેક્ટ્રિકનો ઉગાડો કરંટ એકને લાગે તો એને તો હુવાડી દે, પણ એને બીજાને લાગે, એને બીજો અડે ને તો એને હુવાડે, ત્રીજેને અડે તો એને હુવાડે એટલે સમજાય ને પહેલાં. એમ મહારાજે કેવા કોલ આપ્યા છે. એમણે આપણું તો પૂરું કર્યું. બાપા કહેતા અલ્યા તમે સંકલ્પ કરજો, તમારા દર્શને કલ્યાણ થશે. આ છે ગુરુદેવનો પ્રતાપ. ભાઈ એક શબ્દ તો બધા બોલો. આ છે ગુરુદેવનો પ્રતાપ. બોલો ગુરુદેવનો પ્રતાપ. બોલો બધા. આ છે ગુરુદેવનો પ્રતાપ. વિશ્વાસ આવે છે ને વહેલા? હાજી. ન્યાલ કરી નાખ્યા છે ભાઈ. શું કહે છે આગળ? જુઓ કેવા મળ્યા ને કેવા કર્યા આવા દિવ્ય ગુરુ પામી. જુઓ કેવા મળ્યા ને કેવા કર્યા આવા દિવ્ય ગુરુ પામી. મૂર્તિ મૂર્તિ મૂર્તિથી ભર્યા આવા દિવ્ય ગુરુ પામી. મૂર્તિ મૂર્તિ મૂર્તિથી ભર્યા આવા દિવ્ય ગુરુ પામી. મુક્તો, જોડે જોડે આપણને નિષ્ઠાની જોડે નિયમમાં પણ રખાયા. હો, સરાધાર રખાયા. મુક્તો, આ સમાજ આપણને તો કેવા કટિબદ્ધ કર્યા. ધર્મ નિયમની દ્રઢતા કરાવે આવા દિવ્ય ગુરુ પામી. ધર્મ નિયમની દ્રઢતા કરાવે આવા દિવ્ય ગુરુ પામી. હજી પાના સિક્કા મરાવે આવા દિવ્ય ગુરુ પામી. રાજી પાના સિક્કા મરાવે આવા દિવ્ય ગુરુ પામી. પ્રભુને રાજી કરતા શીખવાડે, ધર્મ નિયમમાં વર્તાવે અને મુક્તો એવા સત્પુરુષ થકી જ વર્તાય ભાઈ. બાકી આપણી મેળે ના વર્તાય, કશું ના થાય. બીડી ના છૂટે, તમાકુ ના છૂટે, ચાય ના છૂટે. હજારોની લાખોનું બધું છૂટી ગયું. અહીં બેઠેલા મોટા ભાગના બોલો લોટા ભરી ભરીને ચા પીતા હશે પહેલાં. સાચી વાત છે. પહેલાં સત્સંગમાં આવ્યા પહેલાં આખા દૂધની લ્યો, પછી નવી આવી કહો એ પહેલાં. પરંતુ હવે અડધા દૂધની તો પીવો છો ને પહેલાં. ગઈ કોળના ભાવમાં કાઢી, બધું રીતે કાઢ્યું. આ છે ગુરુનો પ્રતાપ ભાઈ. આ સ્વામિનારાયણનો પ્રતાપ. કેવા ચોખ્ખા મંદિરો કર્યા, કેવા ચોખ્ખી સંસ્થાઓ કરી, ચોખ્ખા નિયમો કર્યા. વિચાર તો કરો પહેલા. આ છે સ્વામિનારાયણ ગુરુદેવનો પ્રતાપ. જરા વિચારજો, આપણે બધા કેવા ફાવી ગયા છીએ. શું કહે છે આગળ? ધ્યાન કરે જય જયકાર આવા દિવ્ય ગુરુ પામી. ધ્યાન કરે જય જયકાર આવા દિવ્ય ગુરુ પામી. અને હજુ જોજો તો ખરા, અનાદિ મુક્ત વિશ્વનો ચમત્કાર તો જોજો વહેલા. અનાદિ મુક્ત વિશ્વનો ચમત્કાર તો જોજો. એ ભૂમિનો પાવર તો જોજો. આખું બ્રહ્માંડ ખેંચાશે. જોજો તો ખરા, જોજો તો ખરા. જય જયકાર. અમે તો જોઈને કહીએ છીએ. તમને એમ થાય કે સ્વામી શું? અરે જોઈને કહીએ છીએ.
વિશ્વાસ આવે તો ભલે, ના આવે તો તમે તમારા ઘેર. વિશ્વાસ છે ને મુક્તો? આ કોણ બોલે છે? મહારાજ. મુક્તો, આજે ગુરુદેવ સંકલ્પો વહાવી રહ્યા છે, અને ગુરુદેવ એટલે અખંડ મૂર્તિમાં રહેનારા દિવ્ય પુરુષ, અને એ અમારા દ્વારા બોલે છે. ભાઈ વિશ્વાસ આવે છે ને પહેલા? શું કહે છે? જ્ઞાન ધ્યાન કરે જય જયકાર, આવા દિવ્ય ગુરુ પામી. જ્ઞાન ધ્યાન કરે જય જયકાર, આવા દિવ્ય ગુરુ પામી. ભરી દે હરિ સુખથી અપાર, આવા દિવ્ય ગુરુ પામી. ભરી દે હરિ સુખથી અપાર, આવા દિવ્ય ગુરુ પામી. હવે આપણો ધર્મ શું છે? એમણે આટલું બધું આપણને આપ્યું છે. આપણો ધર્મ શું છે? બે છેલ્લી લીટીમાં આવે છે કે હવે આપણું કર્તવ્ય શું છે? નિર્દોષ બુદ્ધિએ મોટાને સેવો, આવા દિવ્ય ગુરુ પામી. નિર્દોષ બુદ્ધિએ મોટાને સેવો, આવા દિવ્ય ગુરુ પામી. આપે મહારાજ રૂપી મેવો, આવા દિવ્ય ગુરુ પામી. આપે મહારાજ રૂપી મેવો, આવા દિવ્ય ગુરુ પામી. એ મોટા પુરુષને વિશે નિર્દોષ બુદ્ધિ. નિર્દોષ બુદ્ધિ એટલે એમાં કોઈ સંશય, સંકલ્પ, વિકલ્પ, ત્યાં બુદ્ધિ ન દોડાઈએ. નિર્દોષ સ્વરૂપ છે, ઠેઠનું સ્વરૂપ છે. આપણી ચાંચ ત્યાં ના ડૂબે. મોટા પુરુષની આગળ આપણી ચાંચ ના ડૂબે. મુક્તો, એટલું સમજીએ આપણે. ક્યાં એ ને ક્યાં આપણે કીડી માપ લેવા નીકળે, હાથીનું મેળ પડે? ગમે એટલું મોટું પક્ષી હોય પણ આકાશનું માપ લેવા જાય, મેળ પડે? એટલે આ તમારી ફૂટપટ્ટી કદાચ 1 મીટરની હોય, 3 મીટરની હોય, 100 મીટરની ઓલી ટેપ આવે છે ને, 100 મીટરની, મોટા મોટી 100 મીટરની આવતી હશે મને લાગે છે. એ ટેપથી આખી પૃથ્વીનું માપ લેવાય? 2-4 ખેતરા મપાય, ઓછા કેવું એટલે આખી પૃથ્વી મપાય. એમ આપણે મહારાજને મોટાને માપી શકીએ? નિર્દોષ બુદ્ધિ એનું નામ. ત્યાં બુદ્ધિથી માપવા જઈએ એનું નામ દોષ બુદ્ધિ. મુક્તો, નિર્દોષ બુદ્ધિએ મોટાને સેવો, આવા દિવ્ય ગુરુ પામી. નિર્દોષ બુદ્ધિએ મોટાને સેવો, આવા દિવ્ય ગુરુ પામી. આપે મહારાજ રૂપી મેવો, આવા દિવ્ય ગુરુ પામી. આપે મહારાજ રૂપી મેવો, આવા દિવ્ય ગુરુ પામી. ગુરુ વચને રહેવું કરી પ્રીત, આવા દિવ્ય ગુરુ પામી. ગુરુ વચને રહેવું કરી પ્રીત, આવા દિવ્ય ગુરુ પામી. મુક્તો, આ ગુરુમુખી સંપ્રદાય છે. આ સ્વામિનારાયણ સંપ્રદાય, અરે કોઈ પણ સંપ્રદાય ગુરુમુખી સંપ્રદાય છે. ગુરુના વચનમાં રહેવું એ જ આપણી શિષ્ય તરીકેની ફરજ. મોટામાં મોટી આપણી ગુરુ ચાવી કઈ? બસ એના વચનમાં રહેવું. ભલે દયાળુ હાથ જોડીને એટલું કહેતા છે ને, શીખ્યો. હું તો સંતોને કાયમ કહું, સંતો મોટામાં મોટું ભણતર, મોટામાં મોટું એજ્યુકેશન, મોટામાં મોટી આવડત, મોટામાં મોટી વિદ્વતા, મોટામાં મોટું શાસ્ત્રીપણું એક જ. ભલે દયાળુ ગુરુના વચનમાં ટૂંક થઈ જવું. આટલું જેને કરતાં આવડ્યું એના ગુરુના જેવા કલ્યાણકારી બેઠા ગુણો આવી જાય. મુક્તો, એનો કોઈ સાક્ષી પુરાવો? અમે પોતે ગુરુના વચનમાં રહે એની તાકાત નથી દુનિયાની કોઈ. જેમ ઔરંગઝેબને જીતવાનું પેલા એના ચંગીઝ ખાને કહ્યું, આપણી તાકાત નથી શિવાજીને જીતી શકીએ. એમ કોઈની તાકાત નથી દુનિયાની અંદર, કોઈ તાકાત નથી કે ગુરુમુખી જીવન જીવતો હોય એને કોઈ અંદરનો કે બહારનો કોઈ હરવી શકે. અંદરના એટલે સમજ્યા ને પહેલાં, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ મત્સર, કોઈની તાકાત નથી એનો વાળ વાંકો કરી શકે. મુક્તો, આપ સૌને વિનંતી કરું છું, આજે ગુરુ પૂજન કરવા બેઠા છીએ આપણે, આ ગુરુ પૂજન કરજો. બસ ગુરુની મરજીમાં, ગુરુના ગમતામાં, આપની ઈચ્છામાં આયખો વગાડવું. આપ ચાહો તેમ મારે રહેવું. તવ મરજીમાં ભાલા નિત્ય રહેવાય, ગમતું અમારું કદીએ ન થાય. બસ અમારું ગમતું નહીં, આપનું ગમતું કરવું છે. આટલું જેને આવડ્યું એ મહાન, આટલું જેને આવડ્યું એ છત્રપતિ શિવાજી, આટલું જેને આવડ્યું એ જ સ્વામી વિવેકાનંદ, આટલું જેને આવડ્યું એ જ મુક્તાનંદ અને બ્રહ્માનંદ, આટલું જેને આવ્યું
એ જ ગોપાળાનંદ, એ જ દેવનંદન સ્વામી. આટલું જ એને આવડ્યું. એ જ દાદા ખાચર અને એ જ પર્વતભાઈ. આટલું જ એને આવડ્યું. આટલી જ એક નાનકડી રાજીપો અમથો ન થાય, ગુણ અમથા કોઈને આવતા, અને એમાં જેને પોતાના ગુરુને રાજી કર્યા ને એ તો ભગવાનના ગુણો આવી જાય એનામાં. આ ગુરુદેવના શબ્દો છે. મુક્તો બસ આજે ગુરુ પૂજન આપણે આટલું જ કરવાનું છે. તમે તમારી સાકરના અને શ્રીફળ એ તો આપણી ફરજ છે બધી. અમે તમારે કરોડો રૂપિયાની સંપત્તિના ભૂખ્યા નથી. શું સ્વાર્થ છે અમને? શું લઈને અમે આવ્યા છીએ? અને અમે લેવાવાળા છીએ. અમારી જોડે મૂર્તિનો મોટો વેપાર ચાલે છે પહેલાં, અને એમાં પૈસો પહોંચી વળે, સંપત્તિ પહોંચી વળે. તમે અમારી ખુશામત કરો એનાથી અમે રાજી થઈએ. ગુરુના વચનમાં બસ ભલે દયાળુ, આપ રાજી રહો એમ કરવું છે. આટલું કરતાં શીખજો એવી આપ સૌને અમારી એક જ માત્ર શિખામણ છે. અમે આ ચાવી અપનાવી છે, અજમાવી છે, અને આજે કેવા સુખી છીએ એનું કારણ આ એક જ છે. બસ ગુરુના વચનમાં ટૂંક ટૂંક થઈ જવું. જેમ પથ્થર હોય, પથ્થર ઊભો છે અડીખમ, શિલ્પીને કહે છે કે તારે જે મારી ઉપર કોતરવું હોય એ કોતરી કાઢ. કોઈ દિવસ મારામાં આ કરે એવું કહે છે ભાઈ? અને શિલ્પી જેવો મળે એવું કોતરે. મુક્તો આપણે પથ્થર જેવા હતા અને છીએ. મોટા પુરુષ તો શિલ્પી જેવા છે. એને મૂર્તિ કોતરવી છે આપણામાં. કોતરવા દો ને, કોતરવા દો ને, અને એ બાકીનું બધું કાઢી નાખશે. બસ એમના વચનમાં, એમના ગમતામાં, એમના મરજીમાં, એમના રાજીપામાં રહેવું છે. આ જ સાચું શિષ્યત્વ છે. એવું શિષ્યત્વ હે મહારાજ, હે બાપા, હે ગુરુદેવ અમારા સૌમાં આવે એવી આજના શુભ મંગલકારી દિને આપ અમારા સૌની ઉપર, આખા સમગ્ર SMVS સમાજ ઉપર ખૂબ ખૂબ કૃપા કરો 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 એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.